ગર્ગાચાર્યજી મહારાજ યશોદાજીની ગોદમાં જે બાળક હતું એનું નામકરણ સંસ્કાર કરતા કહે કે હે માં, આ તારી ગોદમાં જે બાળક છે ને એ તો કેવું છે, દિવ્ય છે. અને એ વાત કરતા કરતા ગર્ગાચાર્યજી મહારાજ કહે કે આસન વર્ણાશ્રયો હેસ્ય ગૃહતો નુયુગમ તનુ. આ તો આ યુગમાં નહીં પણ યુગો યુગો સુધી આની કીર્તિ ગવાય એવું આ બાળક છે. આ યુગમાં જ નહીં પણ યુગો યુગો સુધી આની કીર્તિ ગવાશે. અને આનો રંગ કેવો છે માં? ગર્ગાચાર્યજીએ રંગનું વર્ણન કર્યું. શુક્લો રક્ત તથા પીત. શુક્લ એટલે છે ખબર કોઈને? શુક્લ એટલે શ્વેત, સફેદ. આપણે કહીએ ને શુક્લ પક્ષ ચાલે છે. શુક્લ પક્ષ એટલે અજવાળિયું અને શુક્લ એટલે શ્વેત, સફેદ. એ શુક્લ રક્ત તથા પીત. સફેદ રક્ત એટલે લાલ અને પીત એટલે પીળો. આ ત્રણ રંગનું મિશ્રણ કરીએ અને આ ત્રણ રંગનું મિશ્રણ કર્યા પછી કેવો રંગ થાય? ઘરે જઈને જોઈ જોજો. અહીંયા તો નહીં લાવ્યા હોય કદાચ. છોકરાઓની પેલી હોય ને કીટ, એમાંથી આ ત્રણ રંગ લેજો ને એને ભેગો કરીને કાલે મને કહેજો. આવશો ને કરીને? કાંઈ જરૂર નથી. અહીંયા ગર્ગાચાર્યજી મહારાજે કહી દીધું, વ્યાસજીએ લખી નાખ્યું છે, એટલે આપને હું પણ તમને કહી દઉં કે આ ત્રણેયને ભેગા કરો. શુક્લ રક્ત તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આમાંથી એક કૃષ્ણ રંગ એટલે કે કાળો રંગ થશે. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, કાળો રંગ થશે. અને આવો આનો કલર છે એટલે આનું નામ એક શ્રી કૃષ્ણ થશે. અને માતા યશોદાજી કહે કે બીજું ગર્ગાચાર્યજી મહારાજ કહે કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાઃ. યશોદાજીને કહ્યું કે શું વાત કરું હવે, આનું તો તમે પૂછો અને આનો ઇતિહાસ, આનું જો ભવિષ્ય કેવા બેહું તો સમય ઘણો બધો વયો જશે. પણ એક જ શ્લોકમાં તમને જણાવી દઉં કે બહુની સંતિ નામાની. એક તો માં, આનું એક નામ નહીં, આ તો મેં તને આપ્યું, પણ આના તો અનેક નામ થશે. આ કૃષ્ણ એક તો કાળો છે એટલે કૃષ્ણ કહેવાશે. અને બીજું બધાના મનની ચોરી કરશે, બધાના મનને ખેંચશે. ભગવાનનું દર્શન કરીએ એટલે આપણું મન આકર્ષાય ને. દ્વારકાધીશનું દર્શન કરવા જાવ, આપણું મન અને હૃદય બંને ખેંચાય હો. શ્રીનાથજીની અંદર જાઓ, ભગવાનની ઘડી બે ઘડી પણ ઝાંખી થાય, આપણું મન અને હૃદય બંને ખેંચાય હો. કરશતી કૃષ્ણ, મને તમારા, મારા તમારા હૃદય અને મનને ખેંચે છે, એનું નામ કૃષ્ણ છે. એટલે એના ઉપરથી હું કૃષ્ણ કહું છું. પણ બહુની સંતિ નામાની